ગુજરાતની ઓડિયન્સ માટે એક સુપરહિટ સિરિયલ ચાલી રહી હતી. એપિસોડ 1 આક્ષેપો, એપિસોડ 2 લાઈવ વિડીયો, એપિસોડ 3 ધજાગરા અને હવે એપિસોડ 4 આવ્યો છે સમાધાન. આ વાત છે કીર્તિ પટેલની ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના એ વિવાદની અને એના પછી સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આટલી ઝડપથી જે દર્શકો પોપકોર્ન લઈને બેઠા હતા એ બધાને ધી એન્ડ આવી ગયો. કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર સતત પ્રશ્નો ઉઠાવતા હતા. ધર્મના નામે શું ચાલી રહ્યું છે, ભગવો કે પછી બ્રાન્ડ. વિડીયો પર વિડીયો બનાવતા હતા, તીખા શબ્દો બોલતા હતા અને એવા ટોનમાં બોલતા હતા કે આગ જરતી હતી. લોકો કહે કે વાહ, કોક તો બોલે છે. અમુક લોકો એવું કહેતા હતા કે આ બધું તો ડ્રામા છે અને સોશિયલ મીડિયા એ તો ટીઆરપી માપી જ રહ્યું હતું. પણ સિરિયલમાં માત્ર કીર્તિ પટેલ જ નહીં, કથિત સાધુઓ પણ એટલા જ સામેલ હતા. ઇન્દ્રભારતી બાપુ આવે છે, આક્ષેપો કરે છે, પ્રતિ આક્ષેપો કરે છે. બાપુ તરફથી જે જવાબો આવે છે એના ઉપર પણ ઘણા સવાલો થયા. આક્ષેપોને રાજકીય કે પછી વ્યક્તિગત કે ગેરસમજ ગણાવવામાં આવે. બાજુમાં જે સમર્થકોનો મોરચો હોય એકદમ તૈયાર જ હોય, વિરોધીઓ સ્ક્રીનશોટ લેવા માટે તૈયાર હોય, સમર્થકો સમર્થન આપવા માટે તૈયાર હોય અને કમેન્ટ સેક્શનમાં ચાલુ થઈ જાય છે કોટ. અને પછી અચાનકથી સમાચાર આવે છે કે સમાધાન થઈ ગયું. અચાનક એ જાહેરાત થવી કે સમાધાન થઈ ગયું છે એનાથી બધા જ ચોંકી જાય છે કે અરે, જે લોકો આરોપો અને ગંભીર રીતના લાઈવ અને ધજાગરા ઉડાડવાની વાત કરતા હતા એ બધું હવે શાંતિથી સેટલ થઈ ગયું. તો સવાલ તો ઊભા થાય જ. વિવાદ હતો કે સત્ય હતું કે પછી માત્ર પ્રભાવ પાડવાની વાત હતી, આ બધા જ પ્રશ્નો શેષ હતા. ભગવો તો ખાલી ઓઢેલો છે, આ વાક્ય વ્યક્તિ પર નહીં પ્રણાલી પર છે. આજના સમયમાં ધાર્મિક પ્રતીકો ક્યારેક આધ્યાત્મિક કરતાં વધારે ઇમેજ બની ગયા છે. વિવાદ થાય ત્યારે ભાવનાઓ ગરમ હોય અને સમાધાન થાય ત્યારે બધું ઠંડુ થઈ જાય. પણ આમાં સત્ય ક્યાં હોય? એ હંમેશા ટ્રેન્ડિંગમાં નથી હોતું. જ્યારે બે લોકો જાહેરમાં ટકરાય અને પછી શાંતિથી હાથ મિલાવી લે ત્યારે જનતા વિચારે તો હવે સાચું કોણ આમાં? પણ શું કરીએ, કદાચ સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે વિવાદ પર એટલી બધી સ્ટ્રેટેજીઓ આવી ગઈ છે કે સમાધાન પર એટલી વાત જ નથી થતી. સમાધાન પણ આજના યુગમાં એ વિવાદ ઇઝ ઇક્વલ ટુ વાયરલ, આક્ષેપ ઇઝ ઇક્વલ ટુ ફોલોવર્સ, સમાધાન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ અપડેટ. બસ આટલું જ રહ્યું છે. પણ વિશ્વાસ કોના ઉપર કરવાનો? કારણ કે જ્યારે આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે અલગ અલગ ટુકડીઓ બની ગઈ હતી અને બધા જ લોકોનો વિશ્વાસ તો આ ઘટના પછી તૂટે જ છે અને પછી એ રીલમાં પાછો ક્યારેય નથી આવતો. આ ઘટનાની વાત કેમ જરૂરી હતી અત્યારે કરવી એ પણ મહત્વની વાત છે. આ ઘટનાની વાત એટલે કરવાની છે કારણ કે અંધભક્ત એ હંમેશા જોખમમાં હોય છે, અંધ આરોપ પણ જોખમમાં હોય છે. પણ કીર્તિ પટેલ સાથે જે રીતના ત્રણેય ભગવાધારી બેઠેલા છે અને જે રીતે સમાધાન થયું છે એ ઇશારો તો કરે જ છે કે બાપુઓને કીર્તિ પટેલનું કશુંક તો ખુલ્લી પાડી દેવાનો ડર હતો. અને આપણે ત્યારે એવું કહેવાય જ છે કે ભય બિના પ્રીત કહા રે. એટલે હવે કીર્તિ પટેલ પાસે એવા કયા રહસ્ય હતા જે પહેલેથી જ જે વસ્ત્ર ત્યાગી દીધા છે એ માણસોને નગ્ન કરવાનો એમને ડર લાગ્યો, એ પ્રશ્ન છે. બાકી સિઝન 2 આવશે કે નહીં એ તો હવે સમય બતાવશે. તમને શું લાગે છે કે વિવાદમાં સત્ય કોનું હતું કે પછી આ સેટિંગો હતા, કે તમને શું લાગે છે કે આ બધો ડ્રામા હતો? અને જો આ સિરીઝ હતી તો તમે એને કેટલી એન્જોય કરી છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.